આજે એમની જન્મ જયંતિ છે 27/9/1907 કિશનસિંહના ઘરે જેમનો જન્મ થયો હતો ભગતસિંહ। આઝાદીની જડમાં જેમને મહત્વનો ફાળો આપ્યો છે, પાયાના પથ્થર જેમને કહેવાય એવા ભગતસિંહ। નાનપણથીમાં જેનામાં દેશભક્તિનો રંગ રંગાયો હતો। એમ કહેવાય છે કે લાલા લજપત રાય, ક્રાંતિકારી લાલા લજપત રાય ઉપર જ્યારે લાઠીચાર્જ થયો ત્યારે લાઠીચાર્જમાં એમનું મૃત્યુ થયું હતું। એ અંગ્રેજ અધિકારી સાન્ડર્સ અને ભગતસિંહ જ્યારે એમને મળવા જાય છે લાલા લજપત રાયની હોસ્પિટલમાં, ત્યારે કહે છે એ ગોરા અધિકારીને હું મારી બંદૂકની ગોળીએ જો ન મારું તો હું આ ભગતસિંહ ન કહેવાઉં। અને 17 વર્ષની ઉંમરે એ સાન્ડર્સની હત્યા કરે છે ગોળી મારીને। અને ત્યારે બાદ એમના અંગ્રેજ અધિકારીની જે અદાલત હોય, અદાલતની અંદર એ જ્યારે બોમ્બના ભડાકા કરે છે ત્યારે સુખદેવ રાજ્યગુરુ અને ભગતસિંહને જ્યારે ફાંસી આપવાની થાય છે ત્યારે ફાંસીમાં જેલની અંદર જેમ એમને રાખવામાં આવે છે ત્યારે એમને કહે છે ગોરા અધિકારીઓ કે તમે આ લડત શા માટે ચલાવો છો, આટલું કષ્ટ શા માટે વેઠો છો? ત્યારે ભગતસિંહ કહે છે सरफरोज की तमन्ना अब हमारे दिल में है, देखना है जोर कितना बाजू एक आ दिल में है। આ લડત તો જ્યારે ચાલુ જ રહેશે જ્યાં સુધી મારો ભારત દેશ આઝાદ નહીં થાય। છતાં બારે જે બહેનો હતા, જે વડીલો હતા, એ કહેતા કે તમે ભગતસિંહને છોડી દો, અમારે આઝાદી નથી જોતી પણ તમે ભગતસિંહને છોડી દો। ત્યારે ભગતસિંહ કહેતા आप ऐसा मत बोलो, मैं आज़ादी मांग के नहीं, मैं आज़ादी छीन के ले लूंगा। आज मुझे अगर फांसी नहीं होगी तो आने वाली पीढ़ी को लगेगा तो भगत सिंह फांसी से डर गया। आज एक भगत मरेगा, कर लाखों भगत तैयार होंगे। मतलब आज मेरे को फांसी पे जाने दो, आज मुझे मत रोको, आज मुझे फांसी पे जाने दो। અને આજ એમની જન્મ જયંતિ ઉપર આજ આપણે એમને શ્રદ્ધાંજલિ આપીએ। શ્રદ્ધાંજલિ આપવા માટે કેવું હોય तो आओ झुककर सलाम करें उन्हें जिसके हिस्से में ये मुकाम आता है। किस कदर खुशनसीब है वो लोग, खून जिनका वतन के काम आता है, खून जिनका वतन के काम आता है। वीर भगत सिंह अमर रहे। जय हिंद, जय भारत।